સોમનાથ જિલ્લામાં નાળિયેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જમીન દરિયા નજીક અને ખારાશવાળી હોવાથી અને નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। સોનારિયા ગામના ખેડૂતે 3 વીઘા જમીનમાં 8 વર્ષ પહેલા 500 રૂપિયાનો એક એમ 115 જેટલા છોડ વાવ્યા હતા। 8 વર્ષની રાહ જોયા પછી પણ નાળિયેરીમાં સારી માવજત ન આવતા હવે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। નાળિયેરીમાં સફેદ માખીનો ઉપદ્રવ વધતા ન છૂટકે ખેડૂતો નાળિયેરી કાપવા મજબૂર બન્યા છે। અમે આ બગીચો કાઢવાનું કારણ છે મુખ્યત્વે વ્હાઇટ ફ્લાય, જેની કોઈ આમ દવા જ નથી। અમે લિયોનિસ ને દહાડ ને એવી મારીએ છીએ પણ એનું કંઈ ખાસ રિઝલ્ટ છે નહીં। 20-25 દિવસ પછી ફરી અમારે રાઉન્ડ મારવો જ પડે। આ તમે જોવો છો કે એકદમ બ્લેક થઈ ગઈ છે પાન ને બધું, સફેદ માખીનો એટલો અટક છે ઉપરથી, એના લીધે છે ખરણ વધારે છે। આમાં તમને એક પત રૂપિયો ક્યાંય જોવા નથી મળતો અને સામે દવાઓ છે એની એ મોંઘી છે। પહેલાં જે વળતર થતું ને એ વળતર પાપકનું નથી, 80% નથી થતું વળતર। પહેલાં જે 100% વળતર મળતું એ અટાણે 80% નથી થતું। એટલે દવા છાંટીએ બધી કરીએ પણ પછી કોઈ રોગ સારો નીકળે હવે નવીનમાં પ્રયત્ન કરીએ પાછા કે પછી પ્રયત્ન કરવા જ પડે ને। વળતર મળે કે એ તો પછી ના આવે। આ બધી કુદરતી વાતાવરણ છે ને, મહીનું પ્રમાણ છે એ કુદરતી છે। 2019માં મારી ટોટલિંગ જમીન મતલબ 15 વીઘાનો નાળિયેરીનો બગીચો હતો અને વ્હાઇટ ફ્લાયના એટેકથી અત્યારે મેં ટોટલ જમીનમાંથી બગીચો કાઢી નાખ્યો। છેલ્લે આ 500 રૂપિયાવાળો છોડવો હતો, મને એમ હતું કે આમાંથી કંઈ ઉત્પાદન થશે પણ આ છેલ્લે કાઢવો જ પડ્યો। આ 8 વર્ષનો બગીચો કાઢેલો છે અત્યારે। મુખ્ય કારણ વ્હાઇટ ફ્લાય છે અને બીજા નંબરમાં વ્હાઇટ ફ્લાયના હિસાબે બીજા રોગો નાળિયેરીમાં આવ્યા છે। એના જે ફાલ ખરી જવાના પ્રશ્નો થયા, એની હિસાબે જ્યારે ભાવ હોય ત્યારે ઉત્પાદન નથી થતું અને ઉત્પાદન હોય ત્યારે ભાવ નથી। ખાસ કરીને આમ નારિયેળીનો પાકની જો વાત કરીએ તો નારિયેળી કલ્પવૃક્ષ ગણાય, કારણ કે એના દરેક ભાગનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક થાય। નારિયેળીના લીલા ત્રોપાનો ઉપયોગ થાય, સૂકા નારિયેળનો આપણે શ્રદ્ધા તરીકે નારિયેળ તરીકે ઉપયોગ કરતા હોઈએ, એનું જે થડ છે, એના પાંદડા છે, એની સળીઓ, એટલે દરેક ભાગનો કહેવાનો અર્થ ઉપયોગ થાય। અને આપણા ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો અંદાજિત 14,000 હેક્ટર કરતાં પણ વધારે નારિયેળીનું વાવેતર છે। નવા નારિયેળીના વાવેતર કે નવી જે જાતો છે, ખાસ કરીને ડીટી વેરાયટીઓનું પણ ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર થતું હોય, F2 વેરાયટીઓ પણ, દેશી, આવી ઘણી જાતની નારિયેળીની જાતોનું વાવેતર થતું હોય છે અને એટલો વિસ્તાર પણ ગીર સોમનાથ જિલ્લાની અંદર ખાસ રહેલો છે।